નિવૃત્ત શિક્ષક પાટા પ્રાથમિક શાળા તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર શ્રી ગિરીશભાઈ ડાયાભાઈ બારોટ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, ચિત્રકૂટ એવોર્ડ, અચલા એવોર્ડ, મહીસાગર જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી સન્માનિત નિવૃત્ત 31/10/2023ના રોજ થયો. જિલ્લામાં આ કાર્યક્રમ પ્રથમવાર સમગ્ર જિલ્લાના પ્રાથમિક માધ્યમિક નિવૃત્ત શિક્ષકોનો એક શુભ વિચાર સાથેનો સન્માનનીય કાર્યક્રમ કરવાની પ્રેરણા મહીસાગર જિલ્લાના વતની માનનીય ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબની પ્રેરણાથી ઉત્સાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અવનીબા મોહરીના આયોજિત ક્રિસ્ટલ હાઈસ્કૂલ લુણાવાડા ખાતેના મહીસાગર જિલ્લાના વય નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું થયું. આ સમારંભમાં માનનીય ધારાસભ્ય શ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી તથા સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ શ્રી MP મહેતા સાહેબ શ્રીની સૂચક ઉપસ્થિતિમાં ખૂબ સરસ સુંદર વિચાર સાથેનો દબદબાભેર કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે વિચાર એક ઉત્સાહી અને પ્રેરણાદાયક એક શિક્ષણ વર્ગ એકના મેડમ અવનીબા મોરીનો શ્રેય મહત્ત્વનો હતો. કુબેરભાઈ ડિંડોર સાહેબની પણ સુંદર પ્રેરણા હતી. કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના BRC કોઓર્ડિનેટરશ્રીઓએ, CRC કોઓર્ડિનેટરશ્રીઓએ, શિક્ષક સંઘ મહીસાગર જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ મંત્રીશ્રી, કારોબારી સભ્યશ્રીઓનો પણ સુંદર ફાળો હતો. 150-200 શિક્ષકો વય નિવૃત્ત થયેલ જેમનો ક્રમશઃ શાલ, ફુલહારથી, પ્રમાણપત્રથી સન્માનિત કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. આ એક સુંદર અભિગમ રાજ્ય કક્ષાએ પ્રસ્થાપિત થયો કે સમગ્ર રાજ્યમાં આવો પ્રથમ વિચાર મેડમ સુશ્રી અવનીબા મોરી મેડમને આવ્યો અને એમાં જિલ્લા શિક્ષણ ભવને સમગ્ર શિક્ષણ ટીમે સુંદર સહયોગ આપ્યો અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે એમની માતૃભૂમિમાં આ પ્રથમવાર આ એક કાર્યક્રમ કરવાની સુંદર પ્રેરણા પ્રસ્થાપિત કરી ઉત્સાહ પ્રેર્યો અને પરિણામે કાર્યક્રમ સુંદર રીતે યાદગાર બની ગયો. ભવિષ્યમાં આવું દરેક જિલ્લામાં આવો કાર્યક્રમ થાય અને જિલ્લાના તમામ શિક્ષકશ્રીઓને સન્માનિત કરવામાં આવે. શિક્ષણ મંત્રીશ્રી સહિત સમગ્ર રાજ્યના વડાઓ, શિક્ષણની ટીમ ઉપસ્થિત રહી નિવૃત્ત શિક્ષકોને એમના કામની કદર કરે, આશીર્વાદ આપે અને જે શિક્ષકો કાર્યરત છે એમને કાર્ય કરવાની આનાથી સુંદર પ્રેરણા પણ મળે અને સન્માન મળે તો સૌને એક આનંદ થાય ને કામ કરવાનો એક ઉત્સાહ વધે એવો એક સુંદર વિચાર અત્યારે 31/10/2023ના રોજ જિલ્લા મથક ખાતે સુંદર રીતે કરવામાં આવ્યો, જે યાદગાર બની રહેશે.